સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે 48 ઉપર આવેલ શ્રી માર્કંડેશ્વર મહાદેવ દાદાની દર વર્ષની જેમ આ વર્ષે પણ મંદિરના વ્યવસ્થાપકો દ્વારા વાતે ગાતે સવારી કાઢવામાં આવી હતી, જેમાં શિવ ભક્તો દ્વારા શ્રી માર્કંડેશ્વર દાદાની પધરામણી ઘરે ઘરે કરાવી આરતી ઉતારી પ્રસાદ વેચી ધન્યતા અનુભવી હતી। નેશનલ હાઈવે આજ પર આવેલ પાંડવોના સમયથી અતિ પ્રાચીન મંદિર માર્કંડેશ્વર મહાદેવની આજે જન્માષ્ટમીના દિવસે પાલખી સ્વરૂપે નગર યાત્રા કાઢવામાં આવી હતી અને અગાઉથી નોંધણી થયેલ શિવભક્તોના ઘરે દાદાની પધરામણી કરવામાં આવી હતી। જ્યારે માર્કંડેશ્વર મહાદેવ દાદાની સવારી હવે વર્ષમાં 2 વખત નીકળી છે, જેમાં શિવરાત્રી તથા જન્માષ્ટમી। એમાં શિવરાત્રીના દિવસે સવારી નાની ભક્તો બજાર ચોક તથા ગામના અંદરના જાય છે, જ્યારે જન્માષ્ટમીના દિવસે હાઈવે વિસ્તારમાં આવે વિવિધ સોસાયટીઓમાં તથા દુકાનોમાં થાય છે। આમ આ વર્ષે પણ માર્કંડેશ્વર દાદાની સવારી દર વર્ષની જેમ ઢોલ નગારા સાથે વાજતે ગાજતે નીકળી હતી અને દાદાએ ભક્તોના ઘરે ઘરે જઈ આશીર્વાદ આપ્યા હતા। જ્યારે ભક્તો દ્વારા દાદાની પધરામણી કરાવી દાદાને આરતી ઉતારી પોતે ધન્યતા અનુભવી હતી, ત્યારે અગાઉથી કરેલી દાદાની સવારી ભક્તોના ઘરે ઘરે લઈ જવામાં આવી છે અને સંધ્યાકાળ પહેલાં દાદાની સવારી મંદિરમાં પહોંચી જાય છે। મંદિર વ્યવસ્થાપક યોગેશભાઈ રાવલ તથા ભૂદેવો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। રાવલ જયશ્રી મહાદેવ। આજે આ જન્માષ્ટમી પર્વે શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિરેથી દર વર્ષની માફક જન્માષ્ટમી પર્વે સોસાયટીના રહેણાંકોના દર્શનાર્થે ભગવાનની યાત્રા પાલખી સહિતની નીકળે છે અને સોસાયટીઓમાં જેણે પધરામણી નોંધે એમના ઘરે પધરામણી કરાવી કૃતાર્થ થાય છે। આ શ્રાવણ માસે ઘણા સમયથી શ્રી જન્માષ્ટમી પર્વે આ શિવરાત્રિના જેમ જ આપણે ભગવાનની પાલખી કાઢીએ છીએ અને આ અહીંયા માર્કંડેશ્વર મહાદેવે મેળો પણ ભરાય છે અને લોકો પધરામણી કરાવી અને કૃતાર્થ થાય છે। હર હર મહાદેવ।